તમે શું વિચારો છો તે વિશે સાવધ રહો, કેમ કે વિચારો તમારા શબ્દોનું નિર્માણ કરે છે. વિચારો તમારા જીવનશૈલીનું ઘડતર કરતા હોય છે. તેઓ તમારા વ્યક્તિત્વ પર પુષ્કળ પ્રભાવ પાડતા હોય છે. તેઓ તમને પસંદગીઓ કરવા અને નિર્ણયો કરવા તરફ દોરી જાય છે. તેઓ તમારું પોતાનું ઘડતર કરતા હોય છે. વિચારો તમને દોરતા હોય છે, અને એટલા માટે તમે શું વિચારો છો તે વિશે વિચાર કરવો અતિ મહત્વનું છે. બાઇબલમાં પ્રભુ ઈસુ એક સવાલ પૂછ્યો હતો, તમે તમારા મનોમાં એવા વિચાર કેમ કરો છો? અને એ સવાલ આજે આપણને પણ પૂછવામાં આવે છે કે તમે શું વિચારો છો? અને જો તમે કશુંક વિચારો છો તો તમે તમારા મનમાં એવા વિચાર કેમ કરો છો? હું આશા રાખું છું કે તમે તમારા વિચારો કેવા છે તેના વિશે વિચાર કરો. મે ગોડ બ્લેસ યુ.